કે હે પંડિત દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ ન જાજો સગુણા બેનના વિધાતાએ જેવા લેખ લખ્યા હોય એમ જ થાય પણ લાવ જઈ અને રાજ તપાસ કરું કોઈ હાજર છે એ રાજમાં કોઈ હાજર છે એ રાજમાં કોઈ હાજર હું રાયડો રાય કરે કાકા રાજમાં કોઈ હાજર છે જ નથી આ કહુંબા આટલા બધા ન લેવાય તો હું બો નથી જઈયો એ, થારો રંગ સડી ગયો હે એમ છે હા પણ બીજી કઈ ખબર છે શું બબે હાકનો મારી તો કેતા નથી તમારું આવડું મોટું રાજ્યમાં કોઈ લૂંટફાટ કરી દીધી ધરાવ તમને ખબર ય નહીં પડે અરે ખોકા ટાઈમ ટાઈમ તો કેમેરા ફરે છે કોઈ સકલી નો ફરકે વાતું કરે એવું છે એમ ને હા તો હવે પોકરાનગઢ થી આવું છું કોણ હું અત્યારે કેમ આવ્યો? પોકરાનગઢના રાજા અજમલ હા એનું નામ તમે સાંભળ્યું છે? નામ હાંભળ્યું નથી એના રાજ્યનો પંડિત છું પંડિત હા ઈ કોણ એટલે બ્રાહ્મણ ભૂદેવ ગુજરાતીમાં કયો ને ભામણ કાકા આયા હું સમજી જી વાતું કરે હા. આયા ત્યાં રાજા અજમલ છે રાજ કરે છે હૈસી એટલે એને દીકરી એક છે સમજ્યા? હા એનું નારિયેળ લઈને આવ્યો છું વધેરો વધેરો પ્રસાદી ખાય છે છે પીછા ખાય એમાં શું અરે એમ નહીં મૂર્ખા હે? શ્રીફળ લઈને આવ્યો છો અમારે રાજા છે તમારે પટિયા રાજા છે ને હા એને એક દીકરો કુંવર છે પ્રતાપ અમે હક પણ અમે નામ સાંભળ્યું છે હક પણ હક પણ હાથ રહ્યો બેહો બેહો ડેલી બેહો ખાઈ તો ભલે મારા બાપ બેહો ડેલી બેહો ચા પાણી થઈ છે ના બે લીંબુ કરતી ગઈ દૂધ ખાટું બળા જી અદર કાઈ નહીં કાલી પીવી પીડારીઓ એમને ડેરી નથી ગામમાં ડેરી હતી હા તમાર તપેલ થી ભાઈ ડેરી ગામમાં કઈ સાઈડ નો ડેરો થી બંધ કીધું પી એવું કીધું ને હા હવે તો તમારા મહારાજાને કયો મારે ઉતાવળ છે અમારી સીઝન છે હા. લગ્ન પ્રસંગની એક બ્રાહ્મણ આવ્યા છે પોકરણગઢથી તમને મળવા બાકી તમારે બીજી શું વાત કરવી ના મારી એ બીજી શું વાત કરવાની મહારાજાને મળી લો ડાયરેક્ટ અહીંયા ડેલી બેહો હા દેવી કૂતરું કૂતરું કરી ભીલે એ મહારાજા બોલો એક બ્રાહ્મણ આવ્યો છે 7.5 ફૂટ ઊંચો છે હા ઈ કે તમારા મહારાજાનું કામ છે કે મારે એટલે કહી દો કાલે બપોરે 12 વાગે આવે 7-8 દી પછી આવજો છાપ ધુંવર આવે છે ને શરદી જેવું થઈ ગઈ છે તમને એ મારે તાત્કાલિકનું કામ છે મૂર્ખા હરવે તો બોલો કડીઓ કરવા આવ્યા પણ કરવા ઘડીએ ઘડીએ ઉવા અમારા શું એ બીજું કામ ન હોય પોકરણગઢથી એક મહારાજ આવ્યા છે અને એને તાત્કાલિકનું કામ છે એમ કહી દો ઇમરજન્સી હા, કરે કાકા. emergency, emergency. અહીંયા મહારાજા બોલો ઈ ભાઈ તેમ કે મારે તાત્કાલિક નું કામ છે આવવા દો હરવાનો આઈ જાવ ગઠોલિયું ખાતાની અરે મહારાજા પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરીનું શ્રીફળ લઈને આવ્યો છું એ આપને સ્વીકારવાનું છે અરે પંડિત આ શ્રીફળ તો અમે કદાપી નહીં સ્વીકારી કારણ અમારે અને અજમલ રહીને આજ 20 વર્ષથી આ વેર ચાલે છે અને 14 વર્ષનો તો અબોલા છે અરે મહારાજા કાં દીકરી લીધે વેર વરે અને કાં દીકરી લીધે વેર વરે અને અમે તો પંડિત છે અને આ નારિયેળ નો સ્વીકારો ને તો હું અહીંયા તમારા રાજની અંદર મરી જાઉં બ્રહ્મત્યનું પાપ લાગે અમારા રાજમાં તું મરી જા હા હવે મરી જા તો ક્યાં બાપનો દીકરો મારા દીકરા વામણે હુકી જાય મારવા પ્રધાનજી રાજમાંથી પ્રતાપને બોલાવો દીકરો આ કઈક મંત્ર વાળો લાગે મહારાજને પાછા પાડી જા એ આજે પ્રધાન બોલાવે
પ્રધાનજી જી મહારાજા રાજની અંદર મારું શું કામ પડ્યું? આપના પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રી આશીર્વાદ. અરે પિતાશ્રી રાજની અંદર મારું શું કામ પડ્યું છે? અરે બેટા પ્રતાપ, પોકરણગઢથી પંડિત આવ્યા છે, એનું તમારે શ્રીફળ સ્વીકારવાનું છે. અરે પિતાશ્રી આ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું, કારણ કે આપણને અજમલ રાયને 20 વર્ષ થયા તો વેર ચાલે છે અને 14 વર્ષના તો અબોલા છે. આ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું. પંડિતજી, પ્રતાપને શ્રીફળજી લાવો. જેવી મહારાજાની ઘરમાં કજિયા કરાવવા આવ્યો કાકા તું. એ લીલુડા નારિયેર જીલો પ્રતાપ ભાઈ, લીલુડા નારિયેર જીલો રે. એ પંડિતજી લાવે તેમ જીલો પ્રતાપ ભાઈ, પંડિતજી લાવે તેમ જીલો રે. અરે પ્રધાન, જી મહારાજા. મહારાજાને કહી દો કે અમારે બહુ ઉતાવળે કાંઈ કહેવાનું હોય તો કહી દઈએ. અરે પ્રધાનજી, હો પંડિતને કહી દો, લગ્નની વિધિ જે થતી હોય એના હાથે જ કરતા જાય. મારા આઈ છે. તારા હાથે ન હોય, પંડિતના હાથે હોય. એ અદા હા, લગ્નની જે વિધિ હોય ને એ તમારા હાથે પૂરી કરો. જય મહારાજને. એ કંકુ છાટીને લખાવ્યો કંકોતરી. એમાં લખાવા મારે પ્રતાપભાઈ નાના માયા ખંડ શોભા જાવલે. ગણપતિ દેવ નાના મારા ખંડ શોભા જાવલે. ચાલો પ્રધાનજી, રાજની અંદર. ચાલો મહારાજા. ખરા પ્રધાનજી, એ મહારાજા પંડિતજી ગયા તેનો ઘણો સમય છે, કેમ હજી આવી એને? સામેથી આવતા જ દેખાય છે. અરે પ્રધાનજી, મહારાજાને કયો કે પંડિતજી આવી ગયા. અરે મહારાજા પંડિતજી આવી ગયા છે. ખરા પંડિતજી, જલ્દી કહો, આજ મારું હૈયું ઉતાવળું થાય છે. અરે કયું નગરીને કોણ છે રાજવી? અરે મહારાજા, પિંગલગઢ નગરી, પિંગલગઢના રાજા પઢિયાર, એમના પુત્ર પ્રતાપની સાથે બેન સગુણાનું શ્રીફળ સ્વીકારવામાં આવ્યું છે. ખરે અફસોસ પંડિતજી, જતા પહેલા કીધું તું 10 જાજો પડદે જાજો, પણ પિંગલગઢ ન જતા. અરે મહારાજા, કાગળ લખ્યા વચાય છે પણ વિધાતાના લેખ લખ્યા કદી વચાતા નથી, માટે સાંભળો. એ આજે સગુણાને કર્મે પંડિત ભૂલા રે પીડા. એ જઈ ચડા પિંગલ ગઢ મોજા, જઈ ચડા પિંગલ ગઢ મોજા. સગુણાને કર્મે રે પંડિત ભૂલા રે પીડા. માટે મહારાજા, કાગળ લખ્યા વચાય છે પણ વિધાતાના લેખ લખ્યા કદી વચાતા નથી. હે પ્રધાનજી, લગ્નની જે વિધિ થાય તમારા હાથે જ પૂરી કરો પંડિતજી. જય મહારાજાની આજ્ઞા. એ કંકુ છાટીને લખજો કંકોતરી. એમાં લખાવા મારે સગુણા બેન નાના માયા ખંડ શોભા જાવતે. એ
કાશમાંથી સતીને બોલાવો. સામેથી આવતા જ દેખાય છે. અરે સ્વામીનાથ બોલાવવાનું કારણ? હા સતી, વહેલી સવારે પિંગલગઢ થી જાન આવે છે. આપ રાજની અંદર જઈને જાનની તૈયારી કરો. અરે સ્વામીનાથ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી એ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. આવો આવો. વરને તો હારે નાખો ચાકરારે વરને સુગરિયાલા દાડો બાજો ચરે ઓરે વારલાજી યારે કામે દેહો રામે દે સોરાજી યારે કામે દેહો રામે દે સોરાજી યારે કામે દે સોપટિયાર રાય નકુવાર બે હોને વાર રાજી યારે કામે દે સોપટિયાર રાય નકુવાર કન્યા પધરાવો સાવધાન. હાલો હાલો. આમાં બીજું તો કાંઈ કહેવાનું આવતું નથી. આપ સર્વે જાણો જ છો કે સગુણાબેનના લગ્ન થાય ત્યારે મંગલીય વર્તાવાના હોય. બાકી બીજું પ્રવચન તો કાંઈ આપણે કરવાનું આવતું જ નથી. આપ સર્વે કથા ચાલે છે અને કથામાં બધાય ફાળો આપો જ છો. જેને મોજ આવે એમ થાય કે આપણે મોજ આવી અને એ દેવા છે કે ઘણું આપ્યું છે. જે બાકી હોય એને દેવાના હોય તે દઈ શકે છે. અને કાલ આપણે કથામાં પણ સગુણાનો
એ આવશે પ્રસંગ. કાલ સગુણાના લગ્ન થશે સાંજે 4 વાગે. તો અત્યારે આ સગુણાબેનના લગ્ન થઈ રહ્યા છે. પેલું મંગળ વર્તાશે, બધાને ખબર જ છે, માટે બીજું કાંઈ કહેવાનું આવતું નથી. માટે પંડિતજી પેલું મંગળ વર્તાવો. એ પેલા પેલા માંગલિયા વરતાયા રે પેલે મંગલ સેના દે દાન દેવાયા રે પેલે મંગલ સોનાના દાન દેવાયા રે આવી આવી જાદવ કુળાની જાનું રે ભેલાયા અર્જુનને ભગવાન રે આમાં કરી પેલું મંગલ પૂરું થાય રે. પેલા મંગળની અંદર શેના દાન દેવાના પંડિતજી? પેલા મંગલની અંદર સોનાના દાન દેવાના. અત્યારે આ પવિત્ર ભૂમિની અંદર જે કોઈ દાન આપે તે સોનાના દાન અર્થ ગણાય. પેલા મંગળની અંદર પન્નારા ફર્નિચર ધ્રોલ ઓલા ભાદરા પાટિયા મૂળ જસાપરના પટેલ 1111 રૂપિયા આપે છે. બોલ રામા પીરની જય. બીજું દાન વિનોદભાઈ મોહનભાઈ મેંદપરા 500 રૂપિયા આપે છે. બોલ રામા પીરની જય. કેશુભાઈ અમારા ભાણેજ જામનગર વાળા તે 100 રૂપિયાનું દાન કરે છે. બોલ રામા પીરની જય. આપણે નવા સરપંચ જિગ્નેશભાઈ તે સગુણાબેનના હાથગેણામાં 555 રૂપિયા આપે છે. બોલ રામા પીરની જય. દિનેશભાઈ હરજીભાઈ વાઘપરવાળા સગુણાબેનના હાથગેણામાં 500 રૂપિયાનું દાન કરે છે. બોલ રામા પીરની જય. ખોડા પીપર અશ્વિન કુમાર તે સગુણાબેન હાથગેણામાં 251 રૂપિયાનું દાન કરે છે. બોલ રામા પીરની જય. અમારા આદા ટીમડી વાળા તે સગુણાબેન હાથગેણા 100 રૂપિયાનું દાન કરે છે. બોલ રામા પીરની જય. 151 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. બીજા 251 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. અમારા મહેન્દ્રભાઈ ચતુરભાઈ ભેરવાના દીકરા તે સગુણાબેન હાથગેણા 200 રૂપિયાનું દાન કરે છે. બોલ રામા પીરની જય. કાંતિલાલ કાળાભાઈ મેંદપરા સગુણાબેન હાથગેણા 200 રૂપિયાનું દાન કરે છે. બોલ રામા પીરની જય. 200 રૂપિયા મનસુખભાઈ ભીમજીભાઈ મેંદપરા આપે છે. બોલ રામા પીરની જય. શિવપુરથી મહેમાન આવ્યા છે તે સગુણાબેનના હાથગેણામાં 2 ભાઈ આવ્યા છે તે 1000 રૂપિયાનું દાન કરે છે. બોલ રામા પીરની જય. પંડિતજી બીજું મંગળ વર્તાવો. એ બીજા બીજા માંગલિયા વરતાયા રે બીજે મંગલ સેના દે દાન દેવાયા રે બીજે મંગલ ભૂમિના દાન દેવાયા રે આવી આવી જાદવ કુળાની જાનું રે ભેલાયા અર્જુનને ભગવાન રે આમાં કરી પેલું મંગલ પૂરું થાય. અવતારભાઈ દિલીપભાઈ જોધપર આ નામ અમે રામા મંડળ રમવા ગયું એ ભાઈ લાગે છે. અવતાર નામ આપ્યું હતું એના 500 રૂપિયા આવે છે. હરેશભાઈ બીમારી 100 રૂપિયા આપે છે. હાલો જે બોલતા જાઓ. પંડિતજી ભવાની ગેસ બિલ્ડિંગ એશિયા તે 500 રૂપિયાનું દાન કરે છે. બોલ રામા પીરની જય. અમરસિંહ પટેલ વાંકાનેરના ફુવા તે 500 રૂપિયાનું દાન કરે છે. બોલ રામા પીરની જય. 600 રૂપિયા
નરબેનભાઈ મોહનભાઈ આપે છે બોલ રામા પીરની જય 650 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય 500 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય 200 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય 500 રૂપિયા સગુણાબેન નાથગઢ રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય પેન્ટર ભવાની તે 300 રૂપિયાનું દાન કરે છે બોલ રામા પીરની જય એક સાડી રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય દેવભાઈ હરિજન 100 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય રૂક્ષ્મણીબેન નેસરાવાળા 101 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય આપણે મેન્નપરા શૈલેષ પ્રભુ જગદીશ પ્રભુ અને જિગ્નેશ પ્રભુ ત્રણેય ભાઈ વચ્ચે 5000 રૂપિયાનું દાન કરે છે બોલ રામા પીરની જય રમણીકભાઈ નરસિંહભાઈ મેન્નપરા 251 રૂપિયાનું દાન કરે છે બોલ રામા પીરની જય 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય 200 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય પ્રદીપભાઈ ઓધવજીભાઈ 76 વાળા તે સગુણાબેન નાથગઢ 500 રૂપિયા દાન કરે છે બોલ રામા પીરની જય 200 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય 200 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય ગૌરીબેન ભલાવાળા તે 100 રૂપિયાનું દાન કરે છે બોલ રામા પીરની જય જસુબેન નતવાલા તે 100 રૂપિયાનું દાન કરે છે બોલ રામા પીરની જય વસંત ભગત વાયોલિન વાળા જોડિયા વાળા તે સગુણાબેન નાથગઢ 500 રૂપિયાનું દાન કરે છે બોલ રામા પીરની જય 500 રૂપિયા ગંગાબેન માવપર વાળા આપે છે બોલ રામા પીરની જય ગીતાબેન ઉત્તી મહિના તે સગુણાબેન હાથગણામાં 200 રૂપિયાનું દાન કરે છે બોલ રામા પીરની જય 100 રૂપિયા વિનોદભાઈ કલાભાઈ જામરિયા આપે છે બોલ રામા પીરની જય 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય રાજેન્દ્રસિંહ ભોજુભા શક્તિનગર વાળા તે 200 રૂપિયાનું દાન કરે છે બોલ રામા પીરની જય ચરણથી બાપુ આવ્યા છે તે 100 રૂપિયાનું દાન કરે છે બોલ રામા પીરની જય ગીતાબેન ભાસભાઈ તે 100 રૂપિયાનું દાન કરે છે બોલ રામા પીરની જય 3 જણાને 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય રાજકોટ બેચરભાઈ રાઘવજીભાઈ રાજકોટ તે સગુણાબેન નાથગઢ 500 રૂપિયા દાન કરે છે બોલ રામા પીરની જય પ્રફુલ્લબેન સગુણાબેન હાથગણામાં ચણિયાચોળીની ભેટ આપે છે બોલ રામા પીરની જય જબુબેન કૃષ્ણનગર વાળા તે 200 રૂપિયાનું દાન કરે છે બોલ રામા પીરની જય મંજુબેન કૃષ્ણનગર 100 રૂપિયા આપે છે બોલ રામા પીરની જય કેવડો વિશ્વાસ બાપુએ કીધું ને વિશ્વાસ હોય ને તો 7 વારે પણ ખોરો ભરાય પણ વિશ્વાસ ને ભરોસો હોવો જોઈએ શ્રદ્ધા તો થોડીક આપણી ડગે શ્રદ્ધામાં થોડીક હલચલ થાય પણ જેને વિશ્વાસ ને ભરોસો હોય ને એ ભગવાનને આવવું હોય પથ્થર પણ પૂજે ફકરાનું કીધું ને ફકરાનાથ એ દલુસેઠ વાણિયાનો દીકરો એનો શિષ્ય રામૈયાનો શિષ્ય ફકરાનાથ એ જમનાપુરમાં થઈ ગયો નદી વચ્ચે બેહી ગયો તો અષાઢ મહિનો વરસાદ ચાલુ ગામના કે નદી આવશે મહારાજ ઉઠી જાવ હમણાં નદી આવી જશે એની સમાધિ થઈ ગયો નદીના 2 ભાગ થઈ ગયા આ વિશ્વાસ કળિયુગનો દેવ ભરોસો હોય અમે આમરોની અંદર ગયા હતા મોહન બાપા ભામણીનું નામ 60 વર્ષે એને ખોરાનો ખુંદર આપ્યો આ 12 બીજનો ધણી બાપ વિશ્વાસ હોય તો રક્તપિત્તના કોડિયાના કોડ મટી જાય
રામાપીરે કીધું ને મારી રામ તલાવડીમાં એકવાર નાઈ જાવ તો એનો રક્તકુંડો કોટ દૂર કરી દઉં. આ 12 બિંદુ ધણીની તાકાત બાપા. હે બાપુ આ કઈ છે એ ફકડાના તું આવશે બધું આવશે. માકે આપને આવી એક તક મળી છે કે આવા બાપુ મળ્યા કે આવી રામાપીરની કળિયુગની કથા એક કથા સાંભળો ને તો તમને 100 કથા બરોબર લાગે. રામાપીરે કીધું તું ને હે અરજી ધૂપને ધુવાને કળિયુગમાં જેની ઘરે ધૂપનો ધુવાનો હશે ને ધોરી ધજા હશે અહીંયા મારો આંતરિક વાસ હશે. હે આ 12 બિંદુ ધણીની તાકાત છે. આ કોઈ નાટક નથી કે આવજો ને જાયજો. ગમે તે રમો તે માણસોને આકલો પડકારો કરે રૂપિયાના વરસાદ વરસે. હમણાં રહીમાં આપણે પૂર્ણ પ્રાતિષ્ઠા કરી 4,60,000 રૂપિયા. આ પટની અંદર માણા ન અમાય પૈસાની ના પાડવી પડે. આના માણસો ઘણી ખમા મહેમાન ડાયરો ને ગામના ડાયરા ને વાપર્યા 200 રૂપિયા રામ રોસે આવે છે. બોલ રામા પીરની જય 100 રૂપિયા જસો બરોબર આપે છે. બોલ રામા પીરની 100 રૂપિયા જસો બરોબર આપે છે. બોલ રામા પીરની 200 રૂપિયા જસો બરોબર આપે છે. બોલ રામા પીરની જય અવચર ભવાની વાઘપરવાળા 200 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય ધર્મેન્દ્ર જેઠાભાઈ પેંડપરા 200 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય 300 રૂપિયા રામ રોસે આવે છે. બોલ રામા પીરની જય રમેશ કાનજી દેત્રોજા 200 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય રસિકભાઈ મોહનભાઈ કલોલા ગટકાવાળા 200 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય રમેશભાઈ કાનજીભાઈ જામરિયા સગુણાબેન 251 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય રોહિસાડા બળદેવભાઈ ભેડિયા તે સગુણાબેન હાથગેડમાં 200 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય 100 રૂપિયા રામરોસે આવે છે. બોલ રામા પીરની જય અમારા સાહેબ આ કરન્સી બંધ થઈ ગામની ખૂબ સેવા કરી. એ જાડેજા સાહેબ અમારા મંડળમાં ભરી ગયા છે. આમ તો અમારા મંડળના જ કહેવાય. જાડેજા હરદેવસિંહ તે સગુણાબેન એકદમાં 500 રૂપિયાનું દાન કરે છે. બોલ રામા પીરની જય 1100 રૂપિયા રામરોસે આવે છે. બોલ રામા પીરની જય કુટુરથી કાંતિભાઈ જોવા પધાર્યા છે તે સગુણાબેન એકદમ 500 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય 200 રૂપિયા ગોદાવરીબેન મોરબીવાળા આપે છે. બોલ રામા પીરની જય 600 રૂપિયા રામરોસે આવે છે. બોલ રામા પીરની જય 500 રૂપિયા રામરોસે આવે છે. બોલ રામા પીરની જય અમારે સગુણા રોહિસાડાના તે સગુણાબેન ના હાથગેડામાં 151 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય 100 રૂપિયા શાંતિલાલ પોપટભાઈ આપે છે. બોલ રામા 120 પીરની રૂપિયા જય રામરોસે આવે છે. બોલ રામા પીરની જય 100 રૂપિયા મંજુબેન જોડિયાવાળા આપે છે. બોલ રામા પીરની જય 100 રૂપિયા રામભરોસે. બોલ રામા પીરની જય 200 રૂપિયા કોકિલાબેન આમરોલા આપે છે. બોલ રામા પીરની જય પંડિતજી ત્રીજું મંગળ વર્તાવો. ત્રીજા ત્રીજા માંગલિયા વાર તાય રે ત્રીજે મંગળ ભેના તે દાન દેવાય ત્રીજે મંગળ ગાયો ના દાન દેવાય રે આવી આવે દાદા કુરાની જાનું રે બેગાયા અર્જુનને ભગવાન રે અમારી લીલો મંગળ પૂરો થાય રે. શાંતુભાઈ નેકનાવાળા વિનોદભાઈ ના સાડા તે 500 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય બીજા સાડા 200 રૂપિયા રામભરોસે આપે છે. બોલ રામા પીરની જય લાભુબેન જબલપુર વાળા તે સગુણાબેન 200 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય વિમાની તે 100 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય જય ભવાની લેવલિંગ કેસિયા વાળા
નંદલાલભાઈ ગોધાણી તે 500 રૂપિયાનું દાન કરે છે. બોલ રામા પીરની જય 300 રૂપિયા રામરોસે આવે છે. બોલ રામા પીરની જય 300 રૂપિયા રામરોસે આવે છે. બોલ રામા પીરની જય બાપુએ કીધું ને કે ચાર વસ્તુ શંકરે આપી હતી. હે જય હો સનાતન ધર્મની સ્થાપના કરવા માટે 12 બીજનો ધણી પ્રગટો કંકુના પગલે આવ્યો. એમ સનાતન ધર્મનું પ્રવચન કરવા માટે કબીર સાહેબ કાશી નગરીની અંદર લહર તળાવની અંદર એક કમળના પુષ્પની અંદર બિંદુ સ્વરૂપે પ્રગટ થયા. એ પણ 52 પરચાનો ધણી છે. બને સનાતન ધર્મની સ્થાપના કરવા માટે અવતર્યા હતા. હે આ ચાર વસ્તુ આપીને ત્યારે આ રામદેવની 11 વર્ષની ઉંમર હતી. હે પાર્વતીએ પ્રશ્ન કર્યો, હે નાથ અત્યારે તમે ક્યાં જાવ છો? હે સતી હવે હરાર કળિયુગ આવે છે. કળિયુગની અંદર આ ચાર વસ્તુની જરૂર પડશે. જય હો કઈ ચાર વસ્તુ? બાપુએ કીધું ને કે ભમણ ભાલો, હે અલગ જોડી કે રામાપીર નું જ્યાં વાસ હશે ને ત્યાં કદાચ હજારો માનો જમશે ને તો એની અલગ જોડી ખલક ખજાનો કાયમ એનો કૂટ ભંડારો રહે. આ કૂટ ભંડારો જ્યાં રામાધણીનો વાસ હોય ને ભાઈ ત્યાં લાખો મહેમાન જમે ને તો કાયમને માટેનો કૂટ ભંડારો રહે. આ 12 બીજનો ધણીનો. ત્રીજી વસ્તુ હે થોડી ધજા ઉગલનો ધૂપ ભસ્મ. હે એ ડાલીભાઈ એ પાટના અધિકારી હોય ને એ ભસ્મનો ચાંદલો કરે. માટે આપ સર્વે ડાયરો તો સમજો છો. માટે બીજું શું કહેવાનું હોય? આવા બાપુ કથાકાર મળ્યા, શાંતિથી આપણે સાંભળી છીએ. ઘણા પૈસા આપો છો એના હિસાબે તો આ સનાતન ધર્મ ટકી રહ્યો છે. હે આવો ડાયરો મળ્યો છે, આવે અમને રમત કરવાની મોજ કરાવે છે, તો આથી વિશેષ અમારે શું જોઈએ? કાયમના માટે અમારી માટે તમારી અમી દસ્તી છે અને આવીને આવી અમી દસ્તી રાખજો. અમારા ગામની તો શું વાત કરી, અમે શું વખાણ કરી. જ્યારે અમે હાકલ પડકારો કરી ત્યારે ગામ એક પગે ઊભું રહ્યા. આવી અમારા ગામે યુવાન મિત્રની સંપ છે મારા બાપા. માટે ગામથી અમે ઉજળા છે. 100 રૂપિયા પૂરીબેન વાઘડવાળ આપે છે. બોલ રામા પીરની જય 100 રૂપિયા શિવપુર અંજનબેન આપે છે. બોલ રામા પીરની જય 100 રૂપિયા રામરો છે. બોલ રામા પીરની જય 100 રૂપિયા અંશાબેન ડંકારાવાળ આપે છે. બોલ રામા પીરની જય 100 રૂપિયા શોભનાબેન નેસડાવાળ રોહિસાડાવાળ આપે છે. બોલ રામા પીરની જય 200 રૂપિયા રામરો છે. બોલ રામા પીરની જય 100 રૂપિયા શૈલેષ ભવનભાઈ મેંદપરા આપે છે. બોલ રામા પીરની જય ગોવિંદપરા ભીનાબેન 200 રૂપિયા દાન કરે છે. બોલ રામા પીરની જય 100 રૂપિયા અમરો છે આવે છે. બોલ રામા પીરની જય 500 રૂપિયા રબારી રામા લખાભાઈ આપે છે. બોલ રામા પીરની જય પંડિતજી ચોથું મંગળ વર્તાવો. એ ચોથા માંગલિયા વરતાય રે તુધે મંગલ સેના દે દાન દેવાય રે તુધે મંગલ કન્યા દાન દેવાય રે આવી આવી ધારવા પૂરની જાનું રે બેદાય અરજુના દે ભગવાન રે આમાં તારી સોનો મંગળ પૂરું થાય રે. જેને કોઈને રામા મંડળની કેસટ જોતી હોય તો આપણા મંદિરમાં કિશોરભાઈ, શિવાભાઈ તથા કાંતિલાલ કાળાભાઈ મેંદપરા એ બંને પાસે કેસટ છે. 100 રૂપિયા કિંમત રાખેલ છે. જેને કોઈને કેસેટ જોતી હોય તો બેને ગમે ત્યારે લઈ શકો છો. બોલો રામદેવજી મહારાજ કી જય. હવે આપ સર્વે તો જાણો છો કે વૈદિક
હોય એને વેવાય કર્યા હોય, 14 વર્ષના આબોલા હોય, 200 રૂપિયા રામરસ આવે છે. માટે ભાઈ વિનાની બેન હોય એ દીકરીને કેવું દુઃખ હોય. તો આપ સર્વે આવીને આવી શાંતિ રાખજો. સગુણાબેનનું રુજન શાંતિથી સાંભળજો. રામ ભરોસે કટલેરી આવે છે. હે આજે દીકરી કહે ને માતા તમે સાંભળો રે. એ કરી દઉં મારા દલડાની વાત, કરી દઉં મારા રુદિયાની વાત. દીકરી કહે ને માતા તમે સાંભળો રે. હે આજે મારા ને કર મેરે પંડિત બુલારે પડ્યા. એ કઈ ચડ્યા જય ચૈડા પિંગલ ગઢમો જાર વિધાતાએ લખ્યા એવા મારા લેખ. મારા ને કર મેરે પંડિત બુલારે પડ્યા. અરે બેટા સગુણા, વિધાતા જેના લેખ લખે છે એવા કોઈ લેખ નથી મારતો બેટા. હે આજે વેરી રે હતા ને એને તમે વેવાયું કર્યા. હે આજે વેરી રે હતા ને એને તમે વેવાયું કર્યા. દુખડા દેશે અપરમ પાર, દુખડા દેશે અપરમ પાર. વેરી રે તને ને તમે વેવાયું કર્યા. અરે બેટા સગુણા, દુખડા સહન કરીને તમારા માતા પિતાની આબરૂ વધારજો બેટા. અરે સગુણા સારા આવ્યો બેટા.
મોટપની હવે જોને મજા અરે મને કડવી લાગે કાગડા પણ હાથે હાથે પહોંચીએ મની અને ઘરે એકાવન પણ જેને જેને આંગણે ન હોય દીકરો અરે રે એના મંદિરિયા સુરકા હે આજે પહલી આવે ને વીરો મને સાંભળે રે હે રહી ગઈ મારે કાપડાની આમ રહી ગઈ મારે કાપડાની આમ પહલી આવે ને વીરો મને સાંભળે રે અરે સગુણા આવો ખર્ચા શા માટે કરો છો બેટા? હે આજે બળે કયા વેને વીરો મને સાંભળે રે અરે બેટા એવું તારું એકય નથી તને તારો યાદ નહીં આવે. હે રહી ગઈ મારે રાખડી બાંધવાની આમ રહી ગઈ મારે રાખડી બાંધવાની આમ બળે કયા વેને વીરો મને સાંભળે રે હે આજે ચાર ચાર મંગલ મળી મારા સુના રે વર્તા અરે બેટા આવું શા માટે કરો અરે છો? માં આપણા ક્યાં ભવના પાપ છે માં મને ભગવાને જમતરિયો ભાઈ નો આપ્યો અરે બેટા એ તારી ઈચ્છા પૂરી થઈ છે બેટા. જો મારે જમતલિયો ભાઈ હોત ને માં તો સાસરિયામાં મેણા નહોતા ભરવા પડે અરે બેટા મેણા સાંભળી અને પોતાના ઘરની આબરૂ ધ્યાન રાખજે બેટા. અરે માં એ દીકરીને કેને એનું કેને તો દીકરી સહન કરે માં અરે બેટા આવું શા પણ માટે કોઈ કરો? એના મા બાપ ને કેને તો દીકરી થી સહન નો થઈ માં અરે મારી દીકરી એ પણ સહન કરી અને તારા મા બાપને આબરૂનું ધ્યાન રાખજે બેટા. હે રહી ગઈ મારે જવતલિયાની આમ રહી ગઈ મારે જવતલિયાની આમ ચાર ચાર મંગલ મળી મારા સુના રે બતા અરે બેટા પઢિયારો ઉતાવળ કરે છે, વેલડા તૈયાર થઈ ગયા છે. વેલમાં બિરાજો બેટા, તમારા પિતાને મળી અને ખુશીથી સાસરીએ જાઓ બેટા. પણ એક ધ્યાન રાખજો બેટા કે કદાચ તને પોકરાણ ઘટનું પાધર મારી દીકરી યાદ આવે તો 5 આહુડા પાડી લેજે ખૂણામાં બેહી અને માત પિતાની આબરૂની લાજ રાખજે બેટા. બીજું તો તને આ મિનળ દે શું આપી શકે? આશીર્વાદ સિવાય બીજું મારા આગળ કાંઈ છે નહીં બેટા. તમારા પિતાને મળી અને ખુશીથી વેલમાં બિરાજો બેટા. જાઓ ખુશીથી મારી દીકરી. આજ દીકરી કહે ને પિતા તમે સાંભળો રે
દુનિયાની વાત દીકરી કહે ને પિતા તમે સાંભળો રે આજે તમે રે જાશો રે શિવજીના ચરણે રે એ પિયા મારી કોણાલી એ સંભાળ સાસરિયામાં કોણાલી એ સંભાળ તમે રે જાશો રે શિવજીના ચરણે રે અરે પિતાશ્રી જાતા જાતા છેલ્લી વખત પાછું વારી અને હું પોકરણ ગઢના ઝાડવા જોતી જાઉં પિતાશ્રી અરે નહીં નહીં બેટા સગુણા શું ફરી વખત તમારે પોકરણગઢ નથી આવું આવા અમંગળ શબ્દ મત બોલો બેની અરે પિતાશ્રી મારે માણી જાયો વીર નથી મને કોણ તેડવા આવશે હા બેટા સગુણા ઈશ્વર જરૂર તમારી સંભાળ લેશે આજે પોકરણ ગઢની રે મમતા મેલી રે દેવી એ જો તું કાંઈ પિંગલ ગઢના રાજ જો તું કાંઈ વેરીડાના જો ને મેલ પોકરણ ગઢની રે મમતા મેલી રે દેવી હા બેટા સગુણા ખોટો કલ્પન મત કરો મારી દીકરી હે આજે માતા રે પિતા રે હવે મારે થોડી રે દેવા હે જાવું મારે સાસુ સસરાને ઘેર જાવું મારે સાસુ સસરાને ઘેર માતા રે પિતા રે હવે મારે થોડી રે દેવા હા બેટા સગુણા ખોટો કલ્પન મત કરો મારી દીકરી દીકરી તો હંમેશા સાસરે શોભે છે માત પિતાની આબરૂ વધારી બેટા તારા હાથની વાત છે માટે ખુશીથી સાસરે ચાલ્યા જાઓ બેટા હે આજે દીકર જુયો અવતારાઈને ઉતુરે લાગે આજે દીકર જુઓ અવતારાઈને ઉતુરે લાગે રાજા અભિષેક બપોરનો સમય છે જમતા જાવ હે આજે વાંધો ચાલ
પિંગલગઢને બાંધા. અરે પ્રધાનજી, તારે વેર વાળવું હોય તો લાઠી કોણ આવતી તે દેખું નહીં. અરે પ્રધાનજી, જી મહારાજા, રાજમાંથી સતીને બોલાવો. સામેથી આવતા જ દેખાય છે. અરે સતી, પિંગલગઢના રાજા આપે સંગ જતા જતા કેટલા કઠોર શબ્દો કહેતા ગયા. આપણી પુત્ર દુઃખ દેવામાં કઈ ખામી નહીં રાખે તો લાવ કાશી વિશ્વનાથના ચરણે જઈ અઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવ્યું. હે આજે માથા કેલો મુંગટ સતી તમને સતું. સોંપી દીધા રાજને દરબાર, સોંપી દીધા રાજને દરબાર. માથા કેલો મુંગટ સતી તમને સતું. જી મહારાજા, સત્ય અને ધર્મથી રાજ્ય ચલાવજો. ભલે મહારાજા.